નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 50 શ્લોક સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. 50મા શ્લોકમાં એ વાત આવી કે જે પદાર્થો બાહ્યમાં દેખાય છે મારું સ્વરૂપ નથી એવી જ્ઞાનીની માન્યતા છે. એટલે કહે છે કે બહારમાં બધે એને ઉદાસીનતા વર્તે છે અને બહારમાં ઉદાસીનતા વર્તે છે એટલે એ પોતાના ઉપયોગને આત્મજ્ઞાનના કાર્યમાં જ રોકે છે. આત્મજ્ઞાનથી કોઈ બીજા અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી જ્ઞાની રોકાતા નથી. જ્ઞાની પોતાના ભાવ મનને એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મજ્ઞાનના કાર્યમાં જ રોકે છે અને આત્મજ્ઞાન સિવાય બીજા અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી રોકાતા નથી. પણ કદાચ કોઈ પ્રયોજન વસાત સ્વ પરના ઉપકારને અર્થે અને બીજી રીતે કહીએ તો પોતાને હજી પૂર્ણ દશા નથી એટલે અસ્થિરતાને લીધે સ્વરૂપમાં સ્થિરતા નથી એટલે એ કાયા કે વાણીની કોઈ ક્રિયા દ્વારા અથવા તો આહાર સંબંધીનો વિકલ્પ આવ્યો છે તો એમાં એ રોકાય એવો વિકલ્પ આવે તો એની સાથે તન્મય થતા નથી. વાણી અને કાયા દ્વારા આહાર અને ઉપદેશ વગેરેના કોઈ પણ વિકલ્પ આવ્યા છે તો એની સાથે એ તન્મય થતા નથી, એમાં આસક્ત થતા નથી, એમાં અનાસક્ત થઈને એક કરે છે. આ 50મા શ્લોકમાં વાત આવી. હવે આ વાત આવી એટલે શિષ્યને એમાં પ્રશ્ન થયો કે આ આસક્ત થયા વિના એટલે કે અનાસક્ત રહીને જ્ઞાની આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે અને શરીર આદિકને નહીં એમ કેમ બને? આત્મજ્ઞાની ધર્મી સંતને તો આ સહજ હોય છે. મુનિની તો વાત જ શું કરવી, મુનિને તો આ સહજ છે. એ ક્યાંય કોઈ બાહ્ય પદાર્થોમાં કે બાહ્ય ક્રિયામાં આસક્ત થતા જ નથી. એમને સહજ છે. એમનો ઉપયોગ તો આત્મજ્ઞાનમાં જ રહે છે. પણ હજી શિષ્યને એમાં હજી બરાબર એવા મુનિ જેવી દશા નથી થઈ ને એટલે બરાબર બેસતું નથી. હજી એને એમ થાય કે એવું કેવી રીતે બને? શરીર આદિના કાર્ય થાય અને એ અનાસક્તપણે થાય, ઉપદેશ આપે અને કોઈ ઈચ્છા આકાંક્ષા આસક્તિ હોય જ નહીં, શરીરના કાર્યોમાં જોડાય છતાંય પણ એમાં કાંઈ બુદ્ધિ હોય નહીં અને માત્ર આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે અને શરીર આદિકને નહીં. એટલે શરીર આદિકને પોતે ધારણ ન કરે એટલે પોતે એ તરફ લક્ષ ન કરે એમ કહેવાનો આશય છે. શરીર શરીરમાં રહેવું, આત્મા આત્મામાં, એ બેને કાંઈ સીધો સંબંધ નથી. આ વાત જ્ઞાની ધર્મીને તો સહજ છે એટલે એ તો પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ સહજ રીતે વાળે છે. પણ અહીંયા શિષ્યને હજી આ વાતમાં આશંકા છે, શંકા નથી. અને તો સમજવું છે ને એટલે આવો પ્રશ્ન કર્યો છે. જેને
પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં સમાધિમાં જવું છે, ત્યાં જ એકાગ્રતા કરીને ટકીને રહેવું છે, એને જ આવા પ્રશ્ન થાય કે કઈ રીતે બને. જેને માત્ર દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીને પંડિતાઈ કરવી છે એની વાત નથી. અહીંયા તો જેને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા અને આગળ વધીને સ્થિરતા કરવી છે, તો એને આવો પ્રશ્ન થાય કે આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે અને શરીર આદિકને બુદ્ધિમાં ધારણ ન કરે, એટલે કે ઉપયોગમાં ન લે, એની સાથે એમને એકત્વપણું પણ ન થાય, એને પોતાથી જુદા માને, આ કઈ રીતે બને? અને આ જે પ્રશ્નનો ઉત્તર છે એ સાધક જીવને પુરુષાર્થમાં ખૂબ ઉપયોગી થાય એવો ઉત્તર આપ્યો છે. અને એ ઉત્તર શ્લોક 51 તરીકે આપવામાં આવ્યો છે. તો આપણે શ્લોક 51 લઈએ છીએ. યત પશ્યામિ ઇન્દ્રિયૈ તન મે નાસ્તિ યત નિયતેન્દ્રિય અંતઃ પશ્યામિ સાનંદમ તદસ્તુ જ્યોતિઃ ઉત્તમમ. ગુજરાતીમાં ગાથા છે. ઇન્દ્રિય દ્રશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ, અંતર જોતા સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજરૂપ. અન્વયાર્થમાં કહે છે કે યત ઇન્દ્રિય એટલે કે જે, એટલે શરીર આદિ બાહ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા, યત ઇન્દ્રિય એટલે કે જે, એટલે કે આ શરીર આદિ બાહ્ય પદાર્થો ઇન્દ્રિયો દ્વારા પશ્યામી હું દેખું છું, તત મે ન અસ્તિ તે મારા નથી, તે મારું સ્વરૂપ નથી. પણ નિયતેન્દ્રિય એટલે ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી, યત જે ઉત્તમમ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય, સાનંદમ જ્યોતિ આનંદમય જ્ઞાન જ્યોતિને અંતરંગમાં પશ્યામી હું દેખું છું, તેનો અનુભવ કરું છું. શું કહે છે કે જે એટલે કે આ શરીર આદિ બાહ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા હું દેખું છું. શરીર આદિ બાહ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા હું દેખું છું, તે મારા નથી, મારું સ્વરૂપ નથી. બાહ્યમાં જે કંઈ પદાર્થ અને શરીર એ બધું હું જે જોઉં છું તે ઇન્દ્રિયો દ્વારા દેખું છું, ઇન્દ્રિયો દ્વારા જાણું છું, તો તે મારું સ્વરૂપ નથી. કે મારું સ્વરૂપ અતિન્દ્રિયપણે દેખાય, અનુભવમાં આવે. મારું સ્વરૂપ એટલે હું કહેતા આત્મા, અને મારું સ્વરૂપ એ કાંઈ ઇન્દ્રિયો ગમ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવું નથી. એટલે આ ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ હું જોઉં છું એ તો બધું બાહ્ય છે. શું કહે છે કે જે એટલે શરીર આદિ બાહ્ય પદાર્થ, શરીર અને બીજા બધા પદાર્થો જે ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે છે, એમાં કેટલાક આંખનો વિષય છે, કેટલાક નાકનો વિષય છે, કેટલાક કાનનો વિષય છે, કેટલાક જીભનો વિષય છે, કેટલાક સ્પર્શનો વિષય છે. તો એ બધા પદાર્થો ઇન્દ્રિયો દ્વારા હું દેખું છું, તો તે મારા નથી અને તે મારું સ્વરૂપ નથી. પણ નિયતેન્દ્રિય એટલે કે ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી જે ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિને અંતરંગમાં હું દેખું છું, તેનો અનુભવ કરું છું, તતમે અસ્તુ તે મારું વાસ્તવિક સ્વરૂપ હો, તે મારું વાસ્તવિક સ્વરૂપ હો. જો જેટલી વાતને વાંચીને જે અર્થ નીકળે છે એટલું આમાં કંઈ સરળ નથી. થોડાક ઊંડા ઉતરીએ તો ખ્યાલમાં આવે છે કે આમાં તો ઘણી મોટી વાત આચાર્ય ભગવાને કરી દીધી.
આ જીવ અનાદિનો ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે અને એને જ માને છે, એને સ્વીકારે છે. અતિન્દ્રિયપણે જ્ઞાન થાય એવો તો એને વિકલ્પ આવતો નથી. અત્યારે વર્તમાનમાં પણ મોટા પીએચડી થયા હોય પણ એને પણ એવો કન્સેપ્ટ પણ નથી કે આ ઇન્દ્રિયો વિના જ્ઞાન થાય છે. અને ઇન્દ્રિયો વિના જે જ્ઞાન થાય છે અતિન્દ્રિયપણે એ જ્ઞાન જ સાચું છે, સમ્યક જ્ઞાન છે. ઇન્દ્રિયોને તો સીમા છે, લિમિટેશન છે. એટલે ઇન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન થાય છે એ કઈ આત્મા નથી. આત્મા ઇન્દ્રિયો દ્વારા ગમ્ય નથી, એટલે જણાય તેવો નથી. ઇન્દ્રિયો દ્વારા આત્મા જણાય તેવો નથી. અલિંગનના 20 બોલ છે, પ્રવચનસારમાં આવે છે, એમાં એ વાત છે. 172મી ગાથામાં અલિંગનના 20 બોલ છે. તો એમાં એક બોલ આ રીતે પણ છે કે જે ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, ગ્રહાતો નથી, અલિંગ્રહણ. એટલે જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહાતો નથી એવો આ આત્મા, શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, સિદ્ધ સમાન આત્મા, ચૈતન્ય મહાપ્રભુ, એને હું કઈ રીતે જોઉં છું એ વાત મહત્વની છે. એ વાત તો બધાને સમજાઈ ગઈ કે ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે તે આત્મા નથી. પણ હવે આત્માને હું કઈ રીતે જોઉં છું એ બીજો ભાગ જે છે એ બહુ મહત્વનો છે. એને આપણે જરાક સમજીએ, પછી ટીકાનો વિસ્તાર લઈએ. શું કહે છે કે શરીરાદિ બાહ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા હું દેખું છું તે મારા નથી, મારું સ્વરૂપ નથી. આ વાત તો જાણે કે સમજાય છે, કેમ કે ઇન્દ્રિયો દ્વારા અતિન્દ્રિયપણે જે આત્મા જણાય એવો આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી. હવે કહે છે કે પણ ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી જે ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિને અંતરંગમાં હું દેખું છું અને એનો અનુભવ કરું છું, તે મારું વાસ્તવિક સ્વરૂપ છે. એ મારું વાસ્તવિક સ્વરૂપ. હવે અહીંયા ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી સમજવાનું અહીંયા છે. જુઓ, ગુરુદેવે ઇન્દ્રિય માટે બહુ સરસ સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે આ જડ ઇન્દ્રિય, બાહ્ય ઇન્દ્રિય, શરીરમાં જે 5 ઇન્દ્રિયો રહી છે એ ઇન્દ્રિયો અને એ ઇન્દ્રિયોનો વિષય, દરેકનો વિષય, આંખનો વિષય જે છે તે, જેવી રીતે કાનનો વિષય સાંભળવાનો, અવાજથી જે કંઈ હોય છે તે બધું, એ રીતે જે સુગંધ વગેરે, દુર્ગંધ વગેરે જે છે તે નાકનો વિષય થાય છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયો છે. અને આ જળ એવી 5 દ્રવ્ય ઇન્દ્રિયો, એ બધાને ઇન્દ્રિય કહ્યું. અને સાથે સાથે ત્રીજી વાત પણ લીધી કે ઇન્દ્રિયો દ્વારા જે જાણપણું થાય છે એને જાણનાર, દરેક ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાન, એ જ્ઞાનને એટલે એક ક્ષયોક્ષમિક જ્ઞાનને એને ભાવ ઇન્દ્રિય કહ્યું છે. ભાવ ઇન્દ્રિય જે છે તે આંખનો વિષય જે છે એ આંખ દ્વારા ગ્રહાયો છે. અને હવે એને જે જાણે છે એ જ્ઞાન, એ માત્ર એ આંખના વિષયને જાણવા વાળું જે જ્ઞાન છે તે ક્ષયોક્ષમિક જ્ઞાન છે અને એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે. એટલે એવી 5 ભાવ ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનને, એક ઇન્દ્રિયના જ્ઞાનને જાણવા વાળી એક ભાવ ઇન્દ્રિય છે. એવી ભાવ ઇન્દ્રિયો. તો એ ભાવ ઇન્દ્રિય સાથે ઉપયોગ જોડાય છે એટલે એને જ્ઞાન થાય છે. 5 ઇન્દ્રિયો તો ખુલ્લી છે. 5 ઇન્દ્રિયો ખુલ્લી છે અને 5 દ્વારા જ્ઞાન થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિ બેઠો છે, સામે ટીવી છે, એના દ્રશ્ય જુએ છે, કાનથી એમાંથી જે અવાજ આવે છે એને સાંભળે છે અને સાથે પોપકોર્ન ખાય છે અને એનો હાથ જે છે એને હાથને એ સોફા ઉપર આમ ફેરવે છે. આ બધું એ કરી રહ્યો છે ને બાજુમાંથી સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. એટલે બધી 5 ઇન્દ્રિયોના વિષયો ત્યાં છે, પણ ઉપયોગ જ્યાં છે, જ્યાં ઉપયોગ એ 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોના વિષય છે અને એના દ્વારા
જે પાંચે ભાવ ઇન્દ્રિય છે એ જ્ઞાન કરે છે, પણ એમાંથી કોનું એ જ્ઞાન કરે છે કે જેની સાથે ઉપયોગ જોડાય છે તેનું. કોઈને એમ લાગે કે પાંચેનું એને તો આમ તો જ્ઞાન થાય છે, ના, એમ નથી. એક સમયમાં ઉપયોગ એક જ જગ્યાએ હોય, પાંચે સાથે હોઈ શકે નહીં. પણ એ ઉપયોગ ઝડપથી બદલાય છે એટલે એને એમ લાગે છે કે હું જોઉં છું અને સાંભળું છું અને સાથે સ્વાદ પણ માણું છું, સુગંધ પણ લઉં છું અને આ સ્પર્શનો પણ અનુભવ કરું છું. પણ વાસ્તવમાં તો એનો ઉપયોગ બદલાય છે. ઉપયોગ એટલો બધો ઝડપથી બદલાય છે કેમ કે એક સમયની વાત કરીએ તો એક સમયમાં ઉપયોગ એક સાથે જ હોય, એટલે કે એક ભાવ ઇન્દ્રિય સાથે જોડાયેલો હોય અને જે ભાવ ઇન્દ્રિય સાથે જોડાયેલો છે એનું એ જ્ઞાન કરે છે. એ ઉપયોગ જે છે, ઉપયોગ દ્વારા જ ખરેખર તો જ્ઞાન થાય છે. ભાવ ઇન્દ્રિય એક ક્ષયોપશમિક જ્ઞાન છે, એટલે કે ક્ષયોપશમિક જ્ઞાન એ સાથે જે ઉપયોગ જોડાયેલો છે તો એનું જ્ઞાન કરે છે, એ વિષયનું જ્ઞાન એને થાય છે. હવે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઇન્દ્રિયોના વિષયને છોડ, તો કઈ રીતે છોડવા એની અહીંયા વિધિ બતાવી કે તો બાહ્ય ઇન્દ્રિયો તો બધી ખુલ્લી છે, તો બધી પાંચે પાંચ આની કામ કરે છે, ત્યારે પણ એને ચાર ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ જણાય છે એવી ચાર ભાવ ઇન્દ્રિયો છે, પણ એ રોકાઈ ગઈ છે, એ અટકી ગઈ છે. કેમ કે એ એક સમયનો વિચાર કરીએ તો એ એક સમયમાં આંખથી જુએ છે એનું જ જ્ઞાન કરે છે, બીજા સમયે સાંભળવાનું જ્ઞાન કરે છે. એને એમ લાગે છે કેમ કે એક સમય બહુ નાનો છે એટલે એને એમ લાગે છે કે બધું સાથે કરે છે, પણ વાસ્તવમાં તો એ એકનું જ જ્ઞાન કરે છે. તો તર્ક દ્વારા સમજીએ તો પાંચ ઇન્દ્રિયો અને પાંચે ભાવ ઇન્દ્રિયો એના વિષયોમાંથી એક સમયની અંદર કોઈ એક ઇન્દ્રિય સાથે જે એનો ઉપયોગ જોડાયેલો છે, એટલે એનો અર્થ એ થયો કે બાકીની ચાર ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયની વાત ચાલે છે, એ બાકીની ચાર ભાવ ઇન્દ્રિયો સાથે એનો ઉપયોગ જોડાતો નથી. એના સંબંધીનું જ્ઞાન થઈ રહ્યું છે પણ એ ઉપયોગ ત્યાં નથી. હવે એક સાથે જે જોડાયેલો ઉપયોગ છે એ ઉપયોગને સ્વ તરફ વાળી દે, એક જ જગ્યાએ જે ઉપયોગ રોકાયો છે એ ચાર સાથે રોકાયો નથી પણ એક સાથે જે રોકાયો છે તો એને એ અંદર તરફ વાળી દે તો આત્માનું જ્ઞાન થાય. અહીંયા એ વાત કરી છે કે ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી, એટલે બાહ્ય વિષયો તરફ હવે જતી નથી. એ ભાવ ઇન્દ્રિયો બાહ્ય વિષય તરફ જતી નથી કેમ કે ઉપયોગ ત્યાં નથી. ઉપયોગો જ્યાં જાય ત્યાં એનું જ જ્ઞાન કરે ને, એટલે હવે ભાવ ઇન્દ્રિયો બાહ્ય વિષયો તરફ જતી નથી, એટલે એ તરફ જતી રોકાઈ. તો હવે ઉપયોગ સ્વ તરફ વળ્યો. ભાવ ઇન્દ્રિયો દ્વારા વિષયોને રોકી શકાય છે. વિષયોમાં રાચી રહેવું જીવને થાય છે તો એને ભાવ ઇન્દ્રિય દ્વારા થાય છે. બાહ્યમાં એ વસ્તુ પદાર્થ છે માટે થાય છે એમ નથી. એ પદાર્થ તો ત્યાંના ત્યાં જ છે, એ જ બધું એમનું એમ જ છે. છતાંય એ મનમાં વિકલ્પમાં ચાલ્યો જાય, કોઈક સ્મૃતિમાં ચાલ્યો જાય તો પાંચે ઇન્દ્રિયોના વિષયો છે અને એના સંબંધીનું જ્ઞાન થાય છે, છતાં એનો ઉપયોગ પૂર્વની કોઈક સ્મૃતિ સાથે, મનમાં કોઈક સ્મૃતિ છે તો એની સાથે જોડાયો છે, તો હવે એ ઇન્દ્રિયોનો વિષય એને અત્યારે નથી રહ્યો, છૂટી ગયું. તો એવી રીતે પોતે પોતાના સ્વરૂપ સાથે જોડાય છે. ભાવ ઇન્દ્રિયો એ બાહ્ય વિષયોથી રોકાઈને, એટલે બાહ્ય વિષયો તરફ ન જતા એને વિષય જ બનાવતી નથી. હવે કેમ કે ઉપયોગ નથી, ઉપયોગ ત્યાં નથી. શું કહે છે? પણ ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી જે ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિને, હવે આ તો રોકાયું પણ હવે બીજું શું કરે છે? એનો ઉપયોગ અંતર તરફ વળે છે, એટલે અતિન્દ્રિયપણે એ પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે કહે છે કે ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિને અંતરંગમાં હું દેખું છું. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને અંતરંગમાં દેખે છે.
અતિન્દ્રિયપણે, ઇન્દ્રિયો વિના, અને તેનો અનુભવ કરું છું. જ્ઞાન દેખે છે, જાણે છે, અનુભવે છે, અને એ અતિન્દ્રિયપણે જે જ્ઞાન થઈ રહ્યું છે પોતાના સ્વરૂપ તરફ વળતા આનંદમય, જ્ઞાનમય જ્યોતિને અંતરંગમાં હું દેખું છું, તેનો અનુભવ કરું છું, તો તે મારું વાસ્તવિક સ્વરૂપ હો. એ મારું વાસ્તવિક સ્વરૂપ હો એમ શબ્દ અહીંયા મૂક્યા છે. એટલા માટે મૂક્યા છે કે એ મારું વાસ્તવિક સ્વરૂપ તો છે, પણ એ વાસ્તવિક સ્વરૂપમાં મને સતત રહ્યા કરે એવો એમાં ભાવ છે. એટલે કે હું એમાં જ એકાગ્રતા, સ્થિરતા કરું, એ જ હોય, બીજું કાંઈ હોય નહીં, બીજું મને કાંઈ હોય જ નહીં, એવો એમાં ભાવ છે. એટલે એમાં હો શબ્દ મૂક્યો છે. ખરેખર એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, પણ હો કરી અને પછી એવો એમાં ભાવ મૂક્યો છે કે પછી મને એ જ હોય, બીજું કાંઈ હોય જ નહીં, બીજી કોઈ માન્યતામાં હું જાઉં જ નહીં, ત્યાં ને ત્યાં જ હું રહું. તો આ જે ગાથા છે એની અંદર એક રીતે જોઈએ તો કેવી રીતે એ આ ઇન્દ્રિયોથી બચે છે, કેવી રીતે સ્વરૂપમાં જ રહે છે, શરીર સાથે રહેતો નથી અને પોતાના ઉપયોગને આત્મજ્ઞાનમાં રોકે છે, એ વાત અહીંયા સમજાવી દીધી. ભાવ ઇન્દ્રિયો બાહ્ય વિષયોથી રોકાઈ જાય છે. બિચારા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ આ જડ ઇન્દ્રિયો દ્વારા એને રોકવાનો પ્રયત્ન કરે છે, અથવા તો બાહ્યમાં એ ઇન્દ્રિયનો જે વિષય છે એને કોઈક રીતે કાઢીને એ રોકવાનો પ્રયત્ન કરે છે, પણ એમ કાંઈ ઇન્દ્રિય જીતાતી નથી. જીતેન્દ્રિય પણ કઈ રીતે હોઈ શકે? ભાવ ઇન્દ્રિય જે છે એને સમજવાની જરૂર છે. એ એના જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, અને એવું ક્ષયોક્ષમિક જ્ઞાન એમાં એને રસ પડે જ નહીં, એમાં ઉપયોગ જોડાતો જ નથી, તો પછી હવે એ ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય એ તો એક સમયની હતી, તે તો હવે રહી જ નહીં. હવે ફરીથી એ વિષયનું જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાન થતું જ નથી. જે સમયે થયું તે થયું. હવે બીજી જ્ઞાનની પર્યાય ઉપયોગ જ્યાં છે તેની થવાની છે. એટલે હવે ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે, તો હવે એ ઇન્દ્રિયનું જ્ઞાન નહીં કરે, એ આત્માનું જ્ઞાન કરશે. પ્રભુ શાંતિથી સમજવાનું છે આ બધું. આ બધી પ્રેક્ટિકલ વસ્તુ જ્યારે કરવા બેસીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઓહો, આ મારો જ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જોડાઈ રહ્યો છે અથવા તો મનના વિકલ્પો સાથે જોડાયેલો રહ્યો છે, એ જ મને અંદરમાં નથી જવા દેતો, અને હું ધારું તો ત્યાંથી ઉપયોગને સ્વરૂપ તરફ ફેરવી શકું એમ છું. જીતેન્દ્રિય પણ કઈ રીતે હોઈ શકે, આ વાત પણ આમાં આવી જાય છે. કઈ રીતે સ્વરૂપમાં વળાય? આ જે પાંચેય ઇન્દ્રિયો અને મનના વિકલ્પો, એ બધામાં જ આ જીવ અનાદિનો રોકાઈ ગયો છે. ખરેખર તો એ બાહ્યમાં કોઈ ઇન્દ્રિય દ્વારા કાંઈ કોઈ વસ્તુ પદાર્થને તો ભોગવતો નથી, પરંતુ એનું જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી. એક ક્ષયોક્ષમિક જ્ઞાનમાં એ રોકાઈ ગયો, એમાં ને એમાં એ જીવન પૂરું કરે છે. તો ટીકા લઈએ. ટીકામાં કહે છે કે જે એટલે શરીર આદિને હું ઇન્દ્રિયોથી જોઉં છું તે મારું નથી, અર્થાત તે મારું સ્વરૂપ નથી, એ મારું સ્વરૂપ નથી. તો અહીંયા ટીકાકાર એનો વિસ્તાર કરતા કહે છે કે તો તારું રૂપ શું? એ તારું સ્વરૂપ નથી. જે ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે એ તારું સ્વરૂપ નથી. તો પછી તારું રૂપ શું છે? તો કે તે ઉત્તમ જ્યોતિ હો. એ જ્યોતિ એટલે જ્ઞાન. જ્યોતિ એટલે આ બાહ્યમાં કોઈ દીવાની જ્યોત હોય એની વાત નથી, કે આત્મા એવી જ્યોત પ્રકાશતો નથી. એવો કોઈ પૂતગળનો પ્રકાશ હોય એ પૂતગળ રૂપ પ્રકાશ આત્માનો હોતો નથી. પ્રકાશવું એટલે એવું કઈ પ્રકાશવું નથી. જ્યોતિ કઈ તો જ્ઞાનને જ્યોત કઈ છે. અહીંયા તો કે છે કે તે ઉત્તમ જ્યોતિ હો. જ્યોતિ એટલે જ્ઞાન, અને ઉત્તમ એટલે અતિન્દ્રિય. ઉત્તમ એટલે અતિન્દ્રિય તથા આનંદમય એટલે ઉત્તમ. ઉત્તમનો અહીંયા એવો અર્થ કર્યો છે કે જે અતિન્દ્રિયપણે જ્ઞાન થઈ રહ્યું છે. ઇન્દ્રિયો સાથે જોડાઈને જે જ્ઞાન થાય છે, ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એની વાત નથી લીધી. અતિન્દ્રિયપણે જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાનને લીધું છે. એ જ્ઞાન જ્યોતિ
એટલે એ ઉત્તમ જ્યોતિ, એટલે પરમ પ્રસન્નતા, પ્રશાંતિથી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત છે. એ અતિન્દ્રિય તથા આનંદમય છે. જ્યોતિ, જ્ઞાન જ્યોતિ કહી એને વિશે કહે છે કે અતિન્દ્રિય તથા આનંદમય એટલે પરમ પ્રસન્નતા, પ્રશાંતિથી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત છે. એવા પ્રકારની જે જ્યોતિને, જ્ઞાન પ્રકાશને અંતરંગમાં હું જોઉં છું, એટલે કે સ્વ સંવેદનથી હું અનુભવું છું. તે મારું સ્વરૂપ હો, તે મારું સ્વરૂપ અસ્તુ એટલે હો. વળી કહે છે કે હું કેવો થઈને જોઉં છું, તો કહે છે કે ઇન્દ્રિયોને સંયમિત કરીને, ઇન્દ્રિયોને સંયમિત કરવાની રીત અહીંયા ગાથામાં જ બતાવી દીધી. કઈ રીતે સંયમિત કરવાની રીત બતાવી દીધી ગાથાની અંદર? તો કે છે કે ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકીને. શું કહે છે કે કેવો થઈને જોઉં છું? તો કે ઇન્દ્રિયોને સંયમિત કરીને, બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને રોકીને અને પોતાને સ્વાધીન થઈને, અર્થાત ઇન્દ્રિયોને કાબુમાં રાખીને હું જોઉં છું. આ જે કાબુમાં રાખવાની વાત આવી, એ જડ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાની તો વાત હોઈ શકે જ નહીં. સામાન્ય જેને બહુ દ્રવ્યશ્રુતનો અભ્યાસ ન હોય ને એને આ વાત ઉતરવી મુશ્કેલ પડે. એને એમ થાય કે આ જડ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાની કેમ વાત નથી કરતા? પ્રભુ, જડ ઇન્દ્રિયો તારા કાબુમાં છે જ નહીં. જડ ઇન્દ્રિયો જડ છે, એ પૂતગળ પરમાણુનો સ્કંધ છે, અને તું ભગવાન આત્મા એનાથી જુદો છે. તું એનો કરતા નથી. એ ઇન્દ્રિયોમાં તું કાંઈ કરી શકતોય નથી. એ ઇન્દ્રિયોનું જે પરિણમન થાય એમાં તું કાંઈ કરી શકતો નથી. તું ક્યાં કરે છે? તારું કરવું ક્યાં છે? તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો, તો તારો ઉપયોગ જ્યાં જાય છે તેને તું જાણે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી. એ ઇન્દ્રિયોના વિષયો, એ ક્ષયોક્ષમિક જ્ઞાન, એમાં ઉપયોગ રોકાયો છે, તો એને તું જાણે છે. એટલે ખરેખર તો રોકાણ ક્યાં કરે છે? એ ભાવ ઇન્દ્રિયોમાં રોકાણ કરી રહ્યો છે. એ શું કરે છે? એ ભાવ ઇન્દ્રિય સાથે જોડાઈ અને એમાં રુચિને રસ લે છે, બીજું કાંઈ કરતો નથી. બાકી બાહ્ય ઇન્દ્રિયોને કાબુમાં કરવાનો પ્રશ્ન જ નથી. એ તો જડ છે. શરીરને કાબુ કરી શકે છે? શરીરને કાંઈ, એના ઉપર કાંઈ એનો કાબુ ચાલતો નથી. એ માને મિથ્યા દ્રષ્ટિ મૂંડ એવા બ્રહ્મા છે કે હું બધું શરીરનું કરી શકું છું. અરે ભાઈ, તું શરીરનું કરી શકતો હોય તો તું ગરડો કેમ થયો? તારા વાળ ધોળા કેમ થયા? તારા મોઢા ઉપર કરચડીઓ કેમ પડી? તને રોગ કેમ થાય છે? કરને કાબુમાં, એને બધાને કાબુમાં લે ને. ક્યાં તું કાંઈ કરી શકે છે? શરીર ઇન્દ્રિયોનું તું કાંઈ કરી શકતો જ નથી. એટલે એને કાબુમાં લેવાનો મિથ્યા પ્રયત્ન રહેવા દે. તું એના દ્વારા, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે, એ જ્ઞાન, એ ભાવેન્દ્રિયમાં તું રાચી રહ્યો છો. એટલે કે તારો જ્ઞાનનો ઉપયોગ ત્યાં રોકાય છે, તો એ ઉપયોગને ત્યાંથી ખસેડીને સ્વ તરફ વાળ. આ તું કરી શકે એમ છો, અને આ જ કરવાનું છે. બાકી પર પદાર્થમાં તો તારું કાંઈ ચાલતું નથી. આ મૂળ મહત્વની મુદ્દાની વાત અહીંયા કરી છે. અહીંયા જે કાઉન્સમાં લખ્યું છે ને, એમાં આજે ઇન્દ્રિયોને રોકીને, એટલે એ ભાવ ઇન્દ્રિયોને રોકીને એની વાત છે. કેમ કે મૂળ ગાથાની અંદર ભાવ ઇન્દ્રિયોને રોકીને વાત લીધી છે ને. એટલે પ્રશ્ન શું હતો? આ જે ગાથા કહેવામાં શા માટે આવી? કયા પ્રશ્નના ઉત્તર રૂપે કહેવામાં આવી? કે અંતરાત્મા એને બાહ્યમાં કાંઈ પણ ક્રિયા વગેરે થાય છે તો એમાં આસક્તિ હોતી નથી, અને એને આત્મજ્ઞાનમાં જ બુદ્ધિ રહે છે. એ આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે છે. તો એ કઈ રીતે? એ વાત હતી. તો આ રીતે જ્યારે વિચાર કરીએ છીએ કે ભાવ ઇન્દ્રિયોને રોકીને, એટલે પછી આસક્તિ પણ આપોઆપ ચાલી ગઈ. આસક્તિ ક્યાં રહી? આસક્તિ પણ રહેતી નથી. આસક્તિનું મૂળ કારણ જ ભાવ ઇન્દ્રિય સાથે જોડાણ છે. અહીંયા કહે છે ભાવાર્થમાં કે અંતરાત્મા વિચારે છે કે ઇન્દ્રિયો દ્વારા જે શરીરાદિ બાહ્ય પદાર્થો દેખાય છે તે હું નથી, તે મારું સ્વરૂપ નથી.
મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિ છે. જ્યારે હું ભાવ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને અર્થાંત બાહ્ય વિષયોથી હટાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાન સ્વરૂપ આત્માને જોઈ શકું છું, સ્વસંવેદનથી અનુભવી શકું છું. બહુ સુંદર ભાવાર્થ લખ્યો છે, બહુ સરસ રીતે લખ્યો છે. આખી વાત બરાબર સમજાવી દીધી છે. ફરીથી વાંચીએ. શું કહે છે? અંતરાત્મા વિચારે છે કે આ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણવું, જે થાય છે, જે દેખાય છે, એમાંનું કાંઈ મારું નથી, એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિ છે. અને જ્ઞાન જ્યોતિનું પછી વર્ણન કર્યું કે એને ઉત્તમ કઈ એટલે એ અતિન્દ્રિય છે, આનંદમય છે અને પ્રસન્નતાથી સુખથી યુક્ત છે. એવી એ જ્ઞાન જ્યોતિ છે. એમાં સુખ, આનંદ, શાંતિ બધું સાથે ભર્યું પડ્યું છે. એવી એ જ્ઞાન જ્યોત છે. અને એવા પ્રકારની જે જ્યોત, એવા જ્ઞાન પ્રકાશને, એવી જ્યોતને હું અંતરંગમાં જોઉં છું એટલે એને અનુભવું છું, સ્વસંવેદનથી અનુભવું છું. ક્યારે અનુભવું છું? તો કે હું અંતર્મુખ થાઉં છું ત્યારે. એ છે કે મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતિન્દ્રિય આનંદમય જ્ઞાન જ્યોતિ છે. જ્યારે હું ભાવ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને, જો નિયંત્રણ તો ભાવ ઇન્દ્રિયોનું છે, ભાવ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની છે. ભાવ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને અર્થાંત બાહ્ય વિષયોથી હટાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાન સ્વરૂપ આત્માને જોઈ શકું છું, સ્વસંવેદનથી અનુભવી શકું છું. પુરુષાર્થ કેમ થાય, પુરુષાર્થની દિશા કયા લેવલે પોતે કામ કરવાનું છે, આ બધું બહુ સ્પષ્ટ કરી દીધું છે. જે જીવને સ્વરૂપમાં જવું છે એને આ વાતને બરાબર સમજવી પડશે. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આ વાતને જ્યાં સુધી એ સમજશે નહીં, ત્યાં સુધી એ સ્વરૂપમાં જઈ શકશે નહીં. જીતેન્દ્રિયપણાની મોટી વાત કરે, પણ એમ કાંઈ જીતેન્દ્રિયપણું થતું નથી, એમ કાંઈ લક્ષ સ્વરૂપ તરફ વળતું નથી. આ પદ્ધતિ બતાવી, આ રીત બતાવી કે તું ક્યાં રોકાયો છે, તું ક્યાં અટક્યો છે, એ પહેલા સમજ. રોગનું નિદાન કર્યા વિના તું સારવાર કરવા, દવા કરવા ચાલ્યો છો, પણ પ્રભુ જરા નિદાન તો કર કે તારું અટકવું ક્યાં થયું છે, તું કેમ સ્વરૂપમાં જઈ નથી શકતો. આટલા સ્વાધ્યાય કર્યા છે, આટલા શાસ્ત્રોના અભ્યાસ પછી પણ તું સ્વરૂપમાં જો ન જઈ શકતો હોય તો તું ક્યાં અટક્યો છે એ શીઘ્ર જાણવાની જરૂર છે. અને આ ગાથાની અંદર એ વાત અહીંયા જણાવી દીધી છે કે ભાઈ તું ભાવ ઇન્દ્રિયોમાં અટક્યો છો, તું બાહ્ય પદાર્થોમાં અટક્યો નથી કે દ્રવ્ય ઇન્દ્રિયમાં અટક્યો નથી, તું અટક્યો છો તો ભાવ ઇન્દ્રિયમાં અટક્યો છો. અને ભાવ ઇન્દ્રિય શું છે? એ તારા જ જ્ઞાનની પર્યાય છે, ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે. એટલે એ જાણવા વાળી થાય છે, એ પર્યાય તો થઈ ગઈ, પણ હવે નવી એવી ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય થાય જ નહીં. અને તને તારું લક્ષ આત્મા તરફ જાય તો તને તારા આત્માનું જ જ્ઞાન થાય, એવી તારી જ્ઞાનની પર્યાય થાય. એટલે એવા જ્ઞાન ભાવે તું થઈ જા. આત્માનું જ્ઞાન કરવા વાળો તું થઈ જાય છે, તારો ઉપયોગ આત્મા તરફ વળે છે ને આત્માનું જ્ઞાન કરવા વાળો થઈ જાય છે. તો હવે જે પરિણામ થયા છે એ વિતરાગી પરિણામ છે. તું જ્ઞાન ભાવે થયો, તું સ્વભાવ ભાવે થયો. અહીંયા વિશેષમાં કહે છે કે જે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે તે આત્માનું સ્વરૂપ નથી, તે તો જડનું પૂતગળનું સ્વરૂપ છે. તે આત્મા નથી, અનાત્મા છે. તે આત્મા નથી, અનાત્મા છે. આત્મા અનાત્માના ભેદ વિજ્ઞાન દ્વારા જ્ઞાની શરીર આદિક પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરી ઉપયોગને ત્યાંથી હટાવી સ્વસન્મુખ કરે છે અને આત્મ સ્વરૂપમાં સ્થિર થતા તે અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. આત્મા અને અનાત્માનો ભેદ વિજ્ઞાન દ્વારા એ ભેદ પાડે છે કે આ જે ચૈતન્યપણું છે તે આત્મા છે, બાકી એ સિવાય બીજું આ જળ, એ શરીર, ઇન્દ્રિયો, આ બીજું બધું એ કાંઈ આત્મા નથી, એ બધું અનાત્મા છે. એમ એ ભેદ વિજ્ઞાન દ્વારા શરીર આદિ
પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરીને, એટલે કે એનું લક્ષ્ય છોડી દઈને, એ છે એટલે છે, એ છે અને નથી કરી શકવાનો નથી. શરીર છે તો છે. જ્યાં સુધી સિદ્ધની પર્યાય ન થાય ત્યાં સુધી જીવને શરીર હોય તો હોય, પણ શરીર છે તો શરીર સાથે જોડાતો નથી. શરીર પોતાથી પોતે ચેતન અને શરીર એ જડ, એમ પોતાથી શરીર જુદું છે. એટલે એમ એના પ્રત્યે ઉદાસીનતા, ઉપેક્ષા કરે છે, એના તરફનું લક્ષ્ય છોડે છે. અહીંયા ઉપેક્ષાનો અર્થ સમજવાનો છે. શરીર છે તો છે, બરાબર છે. શરીર કાર્ય કરે છે તો કરે છે. વાણી નીકળે છે તો નીકળે છે. વાણી નીકળે છે, શરીર હલે છે, બધું થાય છે તો થાય છે, પણ હું એનાથી જુદો ભગવાન આત્મા છું. એમ એ શરીર અને વાણીની ઉપેક્ષા થાય છે. શરીર મારું છે, વાણી મારી છે, એમ નહીં. એના સ્થાને શરીર અને વાણીના કાર્યો એના કારણે જુદા થાય છે, અને હું માત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. એમ કરી અને એ ઉપયોગને શરીર અને વાણી સાથે જોડાતો હતો, ત્યાંથી એ સ્વ તરફ વાળે છે. એ વાત અગાઉની ગાથામાં આવી ગઈ. એટલે ઉપયોગને કહે છે અહીંયા કે શરીર આદિ પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરીને ઉપયોગને ત્યાંથી હટાવી સ્વ સન્મુખ કરે છે, અને આત્મ સ્વરૂપમાં સ્થિર થતા તે અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. જ્ઞાનીને આત્મ સ્વરૂપનું ભાન હોવાથી તે આત્મ વિષયમાં જ રમવાની ભાવના કરે છે, એમાં જ રમણતાની ભાવના કરે છે. ત્યાં જ રોકાઈ રહેવાની, આત્મ સ્વરૂપમાં જ આત્માને વિષય બનાવીને પોતાના સ્વરૂપમાં જ રોકાવાની ભાવના કરે છે. બાહ્ય વિષયોમાં વિચરવાનું પસંદ કરતો નથી. બાહ્ય વિષયોમાં વિચરવાનું પસંદ કરતો નથી. એક આત્મા સિવાય બીજા વિષયમાં જવાનું એ પસંદ કરતો નથી. માટે અંતરાત્માને શરીર આદિ બાહ્ય પદાર્થોમાં અનાસક્તિ હોય છે, અને જ્ઞાન સ્વરૂપ આત્માનો જ અનુભવ કરે છે. મૂળ પ્રશ્નનો જવાબ આ રીતે આચાર્ય ભગવાને આપી દીધો. કઈ રીતે અનાસક્તિ હોય છે? તો આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 205 અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે અનાસક્ત અંતરાત્મા પોતાની બુદ્ધિમાં આત્મજ્ઞાનને જ ધારે છે અને શરીર આદિકને નથી ધારતો. એ કઈ રીતે? અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી છે, અને એ ગાથાનો વિસ્તાર ગુરુદેવ કરતા કહે છે કે ધર્માત્મા શરીર આદિકથી ભિન્ન પોતાના આત્માની એવી ભાવના ભાવે છે કે ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે તે હું નથી, મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ જ્ઞાન જ્યોતિ છે અને આનંદ સહિત છે. પરમ પ્રસન્નતા રૂપ જે પરમાર્થ સુખ તેનાથી સહિત છે. શું સહિત છે? મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ જ્ઞાન જ્યોતિ છે અને તે આનંદ સહિત છે. પ્રસન્નતા રૂપ જે પરમાર્થ સુખ તેનાથી સહિત છે. એ મારું સ્વરૂપ છે. હું મારા આવા સ્વરૂપને અંતરમાં દેખું છું. તેમાં મને પરમ સુખની અનુભૂતિ છે. માટે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી હટાવીને અતિન્દ્રિય જ્ઞાન વડે હું મારા આત્માને દેખું છું, અનુભવું છું. અને તે સિવાય સમસ્ત બાહ્ય વિષયો પ્રત્યે હું અનાસક્ત છું. તેમાં ક્યાંય મને મારાપણું કે સુખ ભાસતું નથી. બહુ સરસ રીતે વાત ગુરુદેવે સમજાવી દીધી. મૂળ ગાથા આખો ભાવાર્થ સરસ રીતે અહીંયા આપી દીધો છે. હવે વધારે વિસ્તાર કરતા કહે છે કે ઇન્દ્રિયો દ્વારા બહારમાં જે દેખાય છે તે કંઈ આત્માનું સ્વરૂપ નથી. ઇન્દ્રિયો દ્વારા શરીર આદિ દેખાય છે તે તો જડ છે, તે કાંઈ આત્મા નથી. આત્મા કાંઈ ઇન્દ્રિયોથી ન દેખાય.
આત્મા ઇન્દ્રિયોથી ન દેખાય. આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે દેખાય છે. ઇન્દ્રિયો વિના આત્મા અનુભવમાં આવે છે અને અતિન્દ્રિય જ્ઞાનથી જ તે દેખાય છે. ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને, જો ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને, એટલે ભાવ ઇન્દ્રિય જે છે તે ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ વિષયો તરફ જતી હતી એને પાછી વાળીને, એ વિષયો તરફ જતી હતી એટલે કે એનો ઉપયોગ એ તરફ જતો હતો એટલે એ એનું જ્ઞાન કરવા વાળી થતી હતી. એ ભાવ ઇન્દ્રિય એટલે ખરેખર તો એ જ્ઞાન જ છે. એ કાંઈ વિષય તરફ જાય છે એમ કહીએ એટલે કે એનું શરીર જાય છે, લોકોને એવી માન્યતા છે. એમ નથી. વિષયો તરફ કોણ જાય છે? શરીર શરીરનું કાર્ય કરે છે અને એના વિષયો બહારમાં જે રહ્યા છે તે રહ્યા છે, એ એનું કાર્ય કરે છે. સુગંધ ફૂલમાંથી આવે છે તો આવે છે, એ કાર્ય એનું છે. અને એ સુગંધ અને આ ઇન્દ્રિય નાક, એ નાક બાહ્ય ઇન્દ્રિય છે અને એ એનું કાર્ય કરે છે. પણ તે છતાંય એને સુગંધ નથી અનુભવાતી. કેમ નથી અનુભવાતી? કેમ કે એને શેર બજારમાં મોટું નુકસાન થયું છે. હવે ક્યાં સુગંધ અનુભવાય? સમાચાર મળ્યા, અહીંયા કેટલી બધી સરસ સુગંધ આવે છે, પણ એને તો એ તો વ્યગ્રતા થઈ ગઈ છે, એ તો આકુળ વ્યાકુળ થઈ ગયો છે. અને સમાચાર મળ્યા કે ભાઈ શેર બજારમાં બહુ મોટું નુકસાન થયું તને. હવે ક્યાં સુગંધ અનુભવાય? એ જમતો તો, ખાવા બેઠો તો, સ્વાદ લેતો તો, જલેબી ખાતો તો, મીઠો મીઠો સ્વાદ આવતો હતો, અને ત્યાં અચાનક કોઈએ સમાચાર આપ્યા કે ભાઈ તને તો શેર બજારની અંદર લાખો ડોલરનું નુકસાન થઈ ગયું, તારા 2-5 લાખ ડોલર ડૂબી ગયા. હવે તમે કહો એનો જલેબીનો સ્વાદ એને આવે છે? નથી આવતો. એ ભાવ ઇન્દ્રિય જે રસની સાથે જોડાયેલી હતી, એ ઇન્દ્રિય તરફ હવે ઉપયોગ નથી. ઉપયોગ ક્યાં ચાલ્યો ગયો? હવે ઉપયોગ તો મનના વિકલ્પમાં ગયો. આ વાતને જે સમજે છે એને ખ્યાલ આવે છે કે આ ઇન્દ્રિયોના વિષયો ખરેખર કઈ રીતે છે, એ બીજું કાંઈ નથી, એ એના જ ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાયો છે. અને જે પર્યાય થઈ ચૂકી એ તો થઈ ચૂકી, પણ હવે એ ઉપયોગને જ્યાં લઈ જશે, જે તરફ વાળશે એનું જ્ઞાન કરવા વાળી એ જ્ઞાનની પર્યાય થશે. સ્વરૂપ તરફ જ્યારે એ ઉપયોગને વાળે છે તો હવે જે જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય છે. એ ભાવશ્રુત છે, એ ભાવશ્રુત છે. અહીંયા કહે છે કે આ જે જ્ઞાન, એ ઇન્દ્રિયો દ્વારા થતું જે જ્ઞાન એટલે ભાવ ઇન્દ્રિયો, એને એ કાબુમાં લઈ લે છે. તો કાબુમાં કઈ રીતે લેવાય એની આ રીત બતાવી છે. શું કહે છે ગુરુદેવ? પણ એ જ વાત અહીંયા સમજાવે છે. કહે છે કે આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે અને અતિન્દ્રિય જ્ઞાનથી જ તે દેખાય છે. ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને અંતરમાં પોતાના સ્વરૂપમાં વાળે છે. શું સ્વરૂપમાં વળ્યું? જ્ઞાન સ્વરૂપ તરફ વળ્યું છે. જ્ઞાન ઉપયોગાત્મક છે એટલે એનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે. તેમાં તેને પોતાના કોઈ પરમ અચિંત્ય અદ્ભુત આનંદનો અનુભવ થયો છે. માટે તે બાહ્ય વિષયોમાં અનાસક્ત છે. હવે બાહ્ય વિષયોમાં આસક્તિ ક્યાં રહી? આમ અનાસક્તિ છે. બાહ્યમાં કાર્ય કરતા દેખાય, શરીરની ક્રિયા થાય, વાણી થાય, પણ એ તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એનું જ્ઞાન કરવા વાળા થયા છે, દ્રષ્ટિ સ્વરૂપમાં રહે છે. એટલે બાહ્ય વિષયોમાં જ્ઞાનીને અનાસક્તિ છે. આગળ કહે છે, હજી તો જે પર દ્રવ્યને પોતાનું માને કે પરથી પોતાને સુખ દુઃખ માને, તેને ખરેખર અનાસક્તિ ભાવ હોય જ નહીં. અનાસક્તિની વાત લીધી એટલે ગુરુદેવ આ વાત સમજાવે છે કે તમે એમ માનો કે આપણને આસક્તિ છૂટી જાય અને તમે એમ કહી દો તમને અનાસક્તિ ભાવ છે, તો ભાઈ પહેલા તો વિચાર કરો કે તમને પરથી સુખ દુઃખની કલ્પના છે કે નથી. જો હજી પરથી સુખ દુઃખની કલ્પના માનતા હો તો તમને ક્યાંથી અનાસક્તિ ભાવ હોય?
તમને આસક્તિ પડી જ છે, અંદરમાં પડી જ છે. ગુરુદેવ કહે છે કે હજી તો જે પરદ્રવ્યને પોતાનું માને અથવા તો પરથી પોતાને સુખ અથવા દુઃખ થાય એમ માને તેને ખરેખર અનાસક્તિ ભાવ હોય જ નહીં. તેને તો પર સાથે એકત્વ બુદ્ધિને લીધે અનંત આસક્તિ છે. શું કહે છે ગુરુદેવ? અનંત આસક્તિ છે. કોઈ આસક્તિનો પાર નથી. પરમાં ઇષ્ટપણું માન્યું, પર સાથે એકત્વ કર્યું, શરીર સાથે એકત્વ કર્યું છે એટલે હવે આસક્તિ તો રહેવાની જ. શરીર સાથેનું એકત્વ છૂટી જાય છે એને ખરેખર અનાસક્તિ થાય. રાગની વાતમાં પણ ગુરુદેવે એ જ વાત સમજાવી કે જેને હજી શરીરમાં એકત્વ છે એને રાગ છૂટતો નથી. એ રાગ સહિત જ છે, એને રાગની જ રુચિ છે. અહીંયા કહે છે ધર્મીના પરિણામ તો પોતાના આત્માને સમસ્ત પરદ્રવ્યોથી જુદો જાણીને આત્મા તરફ વળી ગયા છે. કેવા ધર્મીના પરિણામ થયા છે? ધર્મીના પરિણામ તો એવા થયા છે કે આત્મા તરફ વળી ગયા છે. ધર્મીના પરિણામ તો પોતાના આત્માને સમસ્ત પરદ્રવ્યોથી જુદો જાણીને એવો અનુભવ કરીને પોતાના આત્મા તરફ વળી ગયા છે. અને આત્મા સિવાય બીજે ક્યાંય સ્વપ્ને પણ આનંદ ભાસતો નથી. તેથી એવા ધર્મી જ્ઞાનીને એમને સમસ્ત બાહ્ય વિષયો પ્રત્યે ખરી અનાસક્તિ હોય છે. અંતર્મુખ વળેલી એમની પરિણતિ, એવા જ્ઞાની ધર્મીની અંતર્મુખ વળેલી પરિણતિ કોઈ પણ બાહ્ય વિષયને ધારણ કરતી નથી. બધા બાહ્ય વિષયોથી છૂટીને છૂટી જુદી જ રહે છે. હું તો આનંદ સહિત જ્ઞાન જ્યોતિ છું. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ મારું સ્વરૂપ છે. અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયો વિના થતું જ્ઞાન. સહજ પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો એ જ્ઞાન પોત કરે છે, અને પોતાનું સ્વનું જ્ઞાન એ ઇન્દ્રિયો વિના સહજ રૂપે કરે છે. એ જ એનું સાચું જ્ઞાન છે, એ એનો સ્વભાવ છે, એ સ્વભાવજન્ય પરિણામ છે. સ્વરૂપના આશ્રય થતા સ્વાભાવિક પરિણામ છે, અને એ પરિણામ એ વિતરાગી પરિણામ છે, એ વિતરાગી દશા છે. જ્યારે પોતે પોતાને જ્ઞાન આનંદ સહિત માને છે અને એવો પુરુષાર્થ ઉપાડે છે અને સ્વરૂપ તરફ વળી જાય છે, એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે તો શુદ્ધ ઉપયોગ છે. તો એ શુદ્ધ ઉપયોગમાં એ પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરે છે. તો એ જ્ઞાન કરવા વાળો અને જેનું જ્ઞાન કરે છે એ કઈ જુદા નથી. છતાંય દશા તો એની થાય છે ને, દશા તો એની પલટાય છે ને. એટલે કે જ્ઞાનની પર્યાય એની સ્વને જાણવા વાળી થઈ, એ જ વિતરાગી પરિણામ છે. અહીંયા કહે છે હું તો આનંદ સહિત જ્ઞાન જ્યોતિ છું. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ મારું સ્વરૂપ છે. આનંદ ધામ આત્મા એ જ મારા વિશ્વાસનું અને વિશ્રામનું સ્થાન છે. અગાઉની ગાથામાં વિશ્વાસની વાત આવી. અહીંયા ગુરુદેવ કહે છે કે એ વિશ્વાસનું સ્થાન છે અને એ વિશ્રામનું સ્થાન છે. મારું સ્વરૂપ છે એ જ મારા વિશ્રામનું સ્થાન છે. આવા મારા તત્વને હું અંતરમાં આનંદ સહિત દેખું છું. આનંદથી પરમ પ્રસન્ન એવો મારો આત્મા જ મારા વિસામાનું ધામ છે. સુખનું ધામ છે એ જ આ વિસામાનું ધામ છે, વિશ્રામનું સ્થાન છે. ભાઈ તું ક્યાં વિશ્રામ કરે છે? તું તો વિશ્રામ કરતો જ નથી. બાહ્યમાં ને બાહ્યમાં જ ભટકી રહ્યો છો. તારા જ્ઞાનનો ઉપયોગ તો એક સમય માટે પણ સ્થિર થતો નથી. અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. ક્યાં તું ભટકી રહ્યો છો? તને ક્યાં વિશ્રામ છે? તારા ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર કર, એ તારો વિશ્રામ છે. એને વિશ્રામ કયો છે. વિશ્રામ કેવી રીતે થાય? શરીરથી આડા પડીએ એટલે વિશ્રામ થાય છે. શરીર એના કારણે આડું પડવાનું હતું તો આડું પડ્યું, સુવાનું હતું તો સુવે. જે શરીરનું જે થવું હોય તે થાય,
તું તો ભગવાન આત્મા એનાથી જુદો છે, તો તને વિશ્રામ કેવી રીતે થાય? તને વિશ્રામ કેવી રીતે થાય? તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સતત જ્ઞાન કરે છે, તો પછી તને વિશ્રામ કેવી રીતે થશે? તો કે છે કે તું બહારમાં ઉપયોગ રાખીને ઉપયોગને ફેરવે છે, એને બદલે સ્વરૂપમાં એકાગ્રતા કર, તારા ઉપયોગને સ્વરૂપ તરફ લઈ જા અને એનું જ જ્ઞાન કરવા વાળો થઈ જાય એટલે તને વિશ્રાંતિ થશે, શાંતિ, પ્રસન્નતા, સુખ, આનંદનો અનુભવ થશે. એ વિસામાનું ધામ છે. સ્વરૂપ એ જ તારું વિસામાનું ધામ છે. આમ સમકીતી પોતાના આત્માની ભાવના કરતા થકા આત્માની જ આરાધના કરે છે. તેને પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન જ સુખકર લાગે છે. ધર્મીને તો પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન જ સુખકર લાગે છે અને ઇન્દ્રિય વિષયો તો દુઃખકર લાગે છે. માટે તે ધર્માત્મા પોતાની બુદ્ધિમાં આત્માને જ ધારણ કરે છે અને શરીરાદિકને ધારણ કરતા નથી. બહુ સરસ રીતે આચાર્ય ભગવાને એનો ઉત્તર આપ્યો, કેમ એને અનાસક્તિ છે અને શરીરાદિકને કેમ પોતાની બુદ્ધિમાં ધારણ કરતા નથી, એનો ખૂબ સુંદર જવાબ આપ્યો. ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી. તો આ રીતે આ 51મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી 52મો શ્લોક છે, આપણે એની શરૂઆત કરીએ છીએ. 51મો શ્લોક પૂરો થયો એટલે અહીંયા કહે છે કે જો આનંદમય જ્યોતિ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ હોય તો ઇન્દ્રિયોનો નિરોધ કરીને તેનો અનુભવ કરનારને દુઃખ કેવી રીતે હોઈ શકે? જો આનંદમય જ્યોતિ એટલે કે જ્ઞાન એ આનંદમય સુખમય છે, એ જ આત્માનું સ્વરૂપ છે, તો પછી ઇન્દ્રિયોનો નિરોધ કરીને તેનો અનુભવ કરનારને દુઃખ કેવી રીતે હોઈ શકે? અને એનો ઉત્તર અહીંયા આપ્યો છે. 52મા શ્લોકમાં કહે છે અહીંયા સુખમારવત્ય યોગસ્ય બહિર્દુઃખ અથાત્મની બહિરેવા સુખમ સૌખ્યમ અધ્યાત્મમ ભાવિતાત્મન. ગુજરાતીમાં ગાથા છે. પ્રારંભે સુખ બાહ્યમાં દુઃખ ભાસે નિજમાય, ભાવિતાત્મને દુઃખ બહિર સુખ નિજ આત્મમાય. અન્વયાર્થમાં કહે છે આરબદ્ધ યોગસ્ય એટલે યોગનો અભ્યાસ શરૂ કરનારને આરંભ કરનારને આત્માનો યોગ એટલે અહીંયા આત્માના યોગની વાત છે. આત્માના યોગનો અભ્યાસ શરૂ કરનારને, આત્માની સાથે જોડાણ કરવા જાય છે એનો આરંભ કરે છે એટલે આરબદ્ધ યોગસ્ય એટલે યોગનો અભ્યાસ શરૂ કરનારને બાહ્ય વિષયોમાં સુખ લાગે છે અને અથો આત્મની દુઃખમ અને આત્મ સ્વરૂપને વિશે દુઃખ પ્રતીત થાય. ભાવિતાત્મન બહી એવ એટલે આત્મ સ્વરૂપને યથાર્થપણે જાણનારને એટલે એવા સારા અભ્યાસીને, આત્માની અનુભૂતિ થઈ છે એવા અભ્યાસીને બાહ્ય પદાર્થોમાં જ અસુખમ એટલે દુઃખ થાય છે અને અધ્યાત્મમ સૌખ્યમ અને આત્મ સ્વરૂપમાં સુખનો અનુભવ થાય છે. શું કહે છે કે યોગનો અભ્યાસ શરૂ કરનારને બાહ્ય વિષયોમાં સુખ લાગે છે. હજી એ શરૂ કરે છે, આત્માનો અનુભવ જેને નથી થયો ને, એટલે આત્મામાંથી આવતા સુખનો અનુભવ નથી થયો એટલે શરૂઆતમાં એને એમ લાગે છે કે ખરેખર સુખ ને શાંતિ તો બધું બહારમાં છે અને આ અંદરમાં જવું એ તો ઘણું કઠિન છે, મુશ્કેલ છે. શું કહે છે યોગનો અભ્યાસ શરૂ કરનારને બાહ્ય વિષયોમાં સુખ લાગે છે અને આત્મ સ્વરૂપને વિશે દુઃખ પ્રતીત થાય છે, પરંતુ
જેને આત્માના સ્વરૂપને અનુભવ્યું છે, આત્મ સ્વરૂપને યથાર્થપણે જાણનાર છે, એને એવા સ્વાનુભૂતિ સહિત છે એવા આત્માના સારા અભ્યાસીને બાહ્ય પદાર્થોમાં જ દુઃખ થાય છે અને આત્મ સ્વરૂપમાં સુખનો અનુભવ થાય છે. પેલા કરતા એને વિપરીત છે, એના કરતા ઉલટું છે. શું છે? એને આત્મ સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, તો એને તો બાહ્ય પદાર્થમાં દુઃખ થાય છે અને આત્મ સ્વરૂપમાં સુખનો અનુભવ થાય છે. પણ જેને હજી અનુભવ નથી એને શરૂઆતમાં આમ થાય છે કે એને એમ લાગે છે કે આ ઘણું અઘરું છે, કઠિન છે, આત્મામાં જવું, આત્મ સ્વરૂપને વિશે જવું, એટલે એને એમ દુઃખ લાગે છે. એ અભ્યાસ શરૂ કરે છે, પણ એકવાર એવો અભ્યાસ થાય છે અને સહાનુભૂતિ થાય છે પછી આખી વાત બદલાઈ જાય છે. ટીકામાં કહે છે કે બહાર એટલે બાહ્ય વિષયમાં સુખ લાગે છે. કોને? યોગનો આરંભ કરનારને, અર્થાત પ્રથમવાર આત્મ સ્વરૂપની ભાવનાના અભ્યાસીને બહારમાં એટલે બાહ્ય વિષયમાં સુખ લાગે છે. યોગનો આરંભ કરનારને એટલે કે પ્રથમવાર આત્મ સ્વરૂપની ભાવનાના અભ્યાસીને બહારમાં એટલે બાહ્ય વિષયમાં સુખ લાગે છે અને કહે છે કે આત્મામાં એટલે આત્મ સ્વરૂપમાં તેની ભાવનામાં દુઃખ એટલે મુશ્કેલી લાગે છે, બહુ અઘરું લાગે છે, મુશ્કેલી લાગે છે. આ તો આપણાથી ન થાય, અમારી હજી ભૂમિકા એવી નથી એટલે અમે એ કરી શકીએ નહીં. આવી માન્યતાવાળા તો ઘણા જ. જ્યાં જઉં છું, જ્યાં જ્યાં અમારે જવાનું થાય છે ત્યાં બધા આ પ્રશ્ન તો પૂછે જ છે કે રમેશભાઈ આ બધી વાત તમે કહી એ તો બધી બરાબર છે, સમજાયું, પણ હવે અમારી ભૂમિકા પ્રમાણે વાત કરો, અમારે શું કરવું? આ તો બધું અમને તો બહુ અઘરું લાગે, આત્મામાં જવું એ કઈ સહેલી વાત નથી. વાત તો બધા એમ જ કરે છે, એમ જ કરે છે. કેવી રીતે થાય? આ તો બધું બરાબર છે, શાસ્ત્રમાં આવે છે એટલે વાત બરાબર છે, પણ એ તો બહુ અઘરું કામ. બધાની આવી માન્યતા, મોટા ભાગના લોકોની આવી જ માન્યતા. અને એનો ઉત્તર આપણે ગઈકાલે બહુ સરસ રીતે ચર્ચામાં લીધો હતો કે આ કેમ થાય છે. અગાઉ પણ 2 વખત એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, કેમ આવું થાય છે. અહીંયા એનો ઉત્તર આપ્યો છે, આ ગાથામાં પણ એનો ઉત્તર આપ્યો છે. અહીંયા કહે છે કે એ આત્માને જે બાહ્યમાં રાચી રહ્યા છે, બાહ્ય વિષયમાં જ રહેલા છે, એમાં એને સુખ લાગે છે કેમ કે એને ક્યારેય અનુભવ નથી કર્યો એટલે એમ લાગે છે. પણ એક વખત અનુભવ થાય પછી આખી વાત બદલાઈ જાય છે. પછી તો આત્મામાં જ એને સુખ લાગે છે, બહારમાં બધે એને દુઃખ લાગે છે. એટલે કહે છે કે પણ ભવિતાત્મને એટલે યથાવત જાણેલા આત્મ સ્વરૂપના તેની ભાવનાના અભ્યાસીને બાહ્યમાં જ એટલે બાહ્ય વિષયોમાં જ અસુખ એટલે દુઃખ ભાસે છે. અને કહે છે કે આત્મામાં એટલે તેના અધ્યાત્મ સ્વરૂપમાં જ તેની ભાવનામાં જ સુખ લાગે છે. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એના ઉપર વધુ વિસ્તાર આપણે આવતી વખત લઈશું. ભાવાર્થ વિષય અને તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે